ગુજરાતમાં આ ભૂપેન્દ્રભાઈની સરકારનું જે બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે એ હર હંમેશા જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ લોકો ઉપર જ ચાલતું આવ્યું છે। ત્યારે આ અધિકારીઓને પણ આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે કોઈ આ ભાજપના નેતાઓ તમને બચાવવા માટે નહીં આવે। એટલે મહેરબાની કરી અને તમારે જો ઓર્ડર જ કરવા હોય તો જે પાક્કા બાંધકામો છે એની ઉપર ઓર્ડર કરો। એટલે આજરોજ જે કલેક્ટર કચેરી પાસે જે કાચા બાંધકામો કરી રોજનું રોજ ગુજરાન ચલાવતા લોકોના જે ઝૂંપડા ઉપર જે બુલડોઝરો ચલાવવામાં આવ્યા છે ત્યારે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરી છે મળીને। ત્યારે એમનું કહેવું એવું છે કે અમારી ઉપરથી ઓર્ડર છે એટલે અમારે કરવું પડશે। ત્યારે અમે એમની સાથે આ વાતથી સહમત છે। દબાણો સરકારી કચેરીની આજુબાજુમાં હોય, સરકારી જમીનોમાં હોય એ દૂર થવા જ જોઈએ, પરંતુ વાલા દવલાની નીતિથી જ્યારે દૂર થાય તો એનો અમે સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ત્યારે આપણા ભરૂચની અંદર આપ સૌ જોઈ શકો છો કે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર આવ્યું છે ત્યાં જે થિયેટરનું જે બોક્સ ઓફિસ ટિકિટ બોક્સ ઓફિસ જે બનાવવામાં આવી છે એ પણ બિલકુલ બહાર ગેરકાયદેસર જગ્યામાં છે। એની બહાર જે રિક્ષા સ્ટેન્ડ હતું એ રિક્ષા સ્ટેન્ડ બંધ કરી અને એ લોકો એને જગ્યાને કોર્ડન કરી દીધી છે। સાથે જ એ લોકો ત્યાં આગળ પાર્કિંગના ભાડા લઈ રહ્યા છે। સાથે જ આપણે વાત કરીએ કોલેજ રોડ ઉપર તો જે દ્વારકાધીશે ખેટલા આપા છે એની બાજુમાં જે બીજી એક રેસ્ટોરન્ટ આવી છે, આ જે ગેરકાયદેસર જે બાંધકામો છે એ પણ દૂર થવા જોઈએ। ત્યારે લેખિતમાં આજે અમે જાણ કરીએ છીએ મામલતદાર અને પ્રાંતશ્રીને કે આ તાત્કાલિકના ધોરણમાં જો 2 દિવસમાં આ પાક્કા બાંધકામો દૂર ન થયા તો 2 દિવસ પછી સમગ્ર ટીમ સાથે મળીને અહીંયા આગળ જેટલા પણ આ કાચા બાંધકામો કરી ને પોતાની રોજીરોટી જે કમાઈ ખાય છે એ લોકોને ફરીથી અમે અહીંયા આગળ લારી ગલ્લા ઊભા કરાવડાવીશું અને એ લોકોને રોજીરોટી એ લોકોની પૂરી પડે એ હેતુસર અમે એમના સહયોગમાં ઊભા રહીશું। તમારામાં